લુખાઓની છેડતીના ભયથી શાળામાંથી દીકરીઓના નામ કઢાવી રહેલા વાલીઓ આ ગુજરાતની વાસ્તવિકતા. ભાવનગર શહેર ભાજપ ઉપાધ્યક્ષે મહિલાની પાછળ જઈને છેડતી કરી. ભાજપના નેતાઓએ ગાંજાની દાણચોરીમાં એક દીકરીને ફસાવી. નવસારીના ટેટુ આર્ટિસ્ટ એવા ભાજપ કાર્યકરનો આદિવાસી યુવતી ઉપર બલાત્કાર. ભાજપના કાર્યકરનો પરિણીતા ઉપર બલાત્કાર, મારી નાખવાની ધમકી. યુવતીને અર્ધ બેભાન કરી સુરત ભાજપના વોર્ડ મહામંત્રી અને મિત્રનો ગેંગ. ભાજપના કાર્યકર દ્વારા યુવતીનું 9 વર્ષનું શોષણ, ધોરણ 11 માં હતી ત્યારથી પ્રેમજાળમાં ફસાવી વારંવાર બલાત્કાર. મોટા વરાછા તાપી કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા રહીશોની ફરિયાદ. ભાજપના નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ અને ગૌમાંસની હેરફેર. સુરતમાં હવે ભજીયાની લારી ઉપર પણ એમડી ડ્રગ્સ વેચાવા લાગી. આપણા યુવાનો માટે વ્યવસ્થા કરી છે ભાજપે. રાજકોટમાં ભાજપના નેતાના પુત્ર સહિત 10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા. ડ્રગ્સ કેસમાં પકડાયેલા ભાજપ કાર્યકર સામે માફિયા ગેંગની કલમ લગાડાય નહીં. આ ભાજપનો કાર્યકર આપણા ગોળ વિસ્તારનો માણસ છે જે ડ્રગ્સના કેસમાં પકડાયેલો. એ 3-4 સમાચાર જ વાંચ્યા છે. ગુજરાતમાં ઉદ્યોગની આડમાં ડ્રગ્સ બનાવવાનો આ વ્યવસ્થા કરી છે યુવાનો માટે ભાજપે. વિચારજો, ગાંધીધામમાં આપણને એમ લાગે કે નાના મોટા કેસમાં તપાસ નહીં કરતા હોય. 1000 કરોડના ડ્રગ્સ કેસમાં 1 વર્ષથી તપાસ જ નહીં. ભાજપના ધારાસભ્ય કહે છે, સાંભળજો, પોલીસને કહીને થાક્યા પણ ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નથી થતી. કેવી રીતે બંધ થાય? પાછળથી સંરક્ષણ સરકાર હોય તો કોણ બંધ કરે? હજી આમાંથી બહાર નતા નીકળ્યા. ત્યાં નવી વ્યવસ્થા પછી ભાજપે કરી છે આપણા યુવાનો માટે. ગેરકાયદેસર સટ્ટા બેટિંગનું મોટું માર્કેટ. સુપ્રીમ કોર્ટે કહ્યું તેને રોકવું મુશ્કેલ. યુવાનો માટે ક્રિકેટ બેટિંગ એપ ડ્રગ્સ થી પણ વધુ ભયાનક માનસિક અને આર્થિક પાયમાલ કરે છે. શું થાય છે જોજો. નવા યુઝર્સને પહેલી જીતની લાલચ આપીને ફસાવવામાં આવે, પછી થોડા સમયમાં જ યુવાનો લાખો રૂપિયા ગુમાવી દે છે અને નુકસાન પૂરું કરવા માટે લોન, ચોરી કે આત્મહત્યા સુધી જતા રહે છે. આ બેટિંગ એપનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.